એમાં સમોસા લઈને જવાના છે વસ્ત્રાપુર. ચલો ગાઈસ, આપણે મળીએ વસ્ત્રાપુર. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનો મારા નવા એક વ્લોગમાં. તો આજે આપણે રિક્ષા લઈને નીકળી ગયા છીએ ફરથી, અને રિક્ષામાં ગેસ પણ પુરાઈ દીધો છે, ફૂલ થઈ ગયો છે ગેસ. તો હવે ઉબર અને રેપિડો આપણે ચાલુ કરી દીધું છે, ઓનલાઈન થઈ ગયા છીએ. અને અહીંયા નજીકમાં આપણને 10-10 રૂપિયાના પેસેન્જર મળી ગયા હતા. તો આપણે 10-10 રૂપિયા પણ લઈ લીધા છે. તો આપણે બોની તો થઈ ગઈ છે, હવે જોઈએ છે પહેલી રાઈડ ક્યાંની મળે છે. ચલો દોસ્તો, આપણે જોઈએ પહેલી રાઈડ ક્યાંની મળે છે, પછી તમને શેર કરું છું. અને આજે આપણા વિડીયોમાં એક કોમેન્ટ પણ આવી છે, તો આપણે એ કોમેન્ટનો પણ જવાબ આપીશું. પહેલાં આપણે સારી કોઈ રાઈડ લઈ લઈએ, પછી આગળ વાત કરીએ. તો ગાઈસ, પહેલી રાઈડ આપણને રેપિડોમાં મળી ગઈ છે. તો ચલો આપણે કસ્ટમરને પિકઅપ કરીએ, પછી મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર. હા તો દોસ્તો, રેપિડોમાં રાઈડ આવી હતી, એ હું પિકઅપ કરવા જતો હતો અને રસ્તામાં જ કસ્ટમરે કેન્સલ કરી નાખી છે. તો હવે આપણે બીજી રાઈડની રાહ જોઈશું. કસ્ટમરને પણ બહુ ત્રાસ છે યાર, ના જવું હોય તો બુક શું કામ કરે છે. હવે 500-700 મીટર આપણે રિક્ષા લઈને અડધા રસ્તે પહોંચી જઈએ છીએ ને પછી કેન્સલ કરી નાખે છે. કંઈ નહીં, ચલો બીજી રાઈડની રાહ જોઈએ. હા તો ગાઈસ, આપણને એક ઉબરમાં રાઈડ મળી ગઈ હતી ચિલોડાથી બાપુનગરની. તો આપણે આવી ગયા છીએ અત્યારે બાપુનગર માર્કેટમાં. તો એ રાઈડ આપણે કમ્પ્લીટ કરી દીધી છે અને એના આપણને 150 રૂપિયા મળી ગયા છે. ચલો હવે અહીંયાથી નેક્સ્ટ ક્યાંની મળે છે એ જોઈએ છીએ, પછી તમારી જોડે શેર કરું. હા તો ગાઈસ, આવી ગયા છીએ આપણે સોલા. બહુ ટાઈમ પછી આપણને ઉબરમાં ટ્રીપ મળી છે. લાસ્ટ ટ્રીપ પૂરી કર્યા પછી 1.5 કલાક પછી આપણને આ બીજી એક ટ્રીપ મળી હતી, જે હતી 150 રૂપિયાની, જે આપણે કમ્પ્લેન કરી દીધી. અને અહીંયા સામે સોસાયટીમાં એ ભાઈને ડ્રોપ કર્યા છે. હવે જોઈએ છીએ આ બાજુ કેવું રહે છે, કેમ કે આપણે મેમ્પો બાજુ હતા ત્યાં તો કોઈ ટ્રીપો મળતી નથી આપણને. તો જોઈએ છે સોલામાં કેવી ટ્રીપો મળે છે. આપણે 3 એપમાં ઓનલાઈન છીએ, પછી આગળ હું કહું છું ત્યાંની ટ્રીપ મળે છે. ચલો. હા તો ભાઈ, સોલામાં લગભગ અડધો કલાક થઈ ગયો, પણ કોઈ રાઈડ મળતી નથી. તો ત્યાં સુધી આપણા વિડીયોમાં ઉર્દુ બાગાની કરીને એક ભાઈ છે, એમની કોમેન્ટ આવી હતી કે એરપોર્ટમાં જવાની ફીસ કેટલી લીધી. તો ભાઈ, એરપોર્ટમાં જવા માટે કોઈ ફીસ લેતા નથી, એમને ફ્રીમાં જ આપણે ડ્રોપ કરી શકીએ છીએ. પણ ડ્રોપ કરવા માટે અલગ જગ્યા છે, જ્યાં ટેક્સીઓ જાય છે ત્યાં ડ્રોપ નથી કરવા દેતા આપણને. પણ જે એરપોર્ટના અંદર જઈએ છીએ આપણે, ત્યાં જે અંદરનું સર્કલ છે ત્યાંથી રાઈટ સાઈડ જવાનું, ત્યાં ડ્રોપ કરવાનું છે. અને પિકઅપ કરવા માટે તો આપણે કસ્ટમરને ત્યાં બહાર બોલાવવા પડે છે, કેમ કે ત્યાં અંદર તો જવા દેતા નથી. તો ચલો દોસ્તો, હવે રાઈડની રાહ જોઈએ છીએ અને થોડો રાઉન્ડ મારીએ છીએ, જગ્યા બદલીએ છીએ, તો સારી રાઈડ મળે છે કે નહીં જોઈએ. હા તો ગાઈસ, આપણને ઓલાથી એક રાઈડ મળી ગઈ હતી શાહીબાગની. તો આપણે એ રાઈડ કમ્પ્લીટ પણ નથી કરી અને તરત જ આપણને બીજી રાઈડ એક મળી ગઈ હતી, જે હતી રાણીપની. તો આપણે 2 રાઈડો કમ્પ્લીટ કરી છે. એ હતી બંને 150ની હતી, બંને 150ની જ હતી. તો એના સ્ક્રીનશોટ હું લગાવી દઉં છું. અને રાણીપ આવ્યા પછી આપણે કસ્ટમરને ડ્રોપ કર્યા અને 5 મિનિટ પછી આપણને રેપિડોમાં એક પાર્સલની રાઈડ મળી ગઈ છે. એમાં સમોસા લઈને જવાના છે વસ્ત્રાપુર. ચલો ગાઈસ, આપણે મળીએ વસ્ત્રાપુર. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ વસ્ત્રાપુર. એના પાર્સલ ડ્રોપ કરી દીધું છે. એના 170 રૂપિયા આપણને કેશ મળી ગયા છે. એનો હું સ્ક્રીનશોટ લગાવી દઉં છું. તો હવે જોઈએ છે કે અહીંયાથી બીજી ક્યાંની રાઈડ મળે છે, પછી તમારા જોડે શેર કરું છું દોસ્તો. હા તો ગાઈસ, વસ્ત્રાપુરથી આપણને એક ભાડું મળી ગયું હતું પેલેડિયમનું, જે હતું 70 રૂપિયાનું.
પછી ત્યાંથી આપણને એક મોટેરાની રાઈડ મળી ગઈ રેપિડોમાં. તો અત્યારે આપણે આવી ગયા છીએ મોટેરા અને આપણને 198 રૂપિયા મળી ગયા છે. તો એનો સ્ક્રીનશોટ હું લગાવી દઉં છું. ત્યારે આપણે અહીંયા છીએ મોટેરામાં. તો ચલો ગાઈસ હવે જોઈએ છીએ અહીંયાથી ક્યાંની રાઈડ મળે છે. પછી સારી હશે તો આપણે એક્સેપ્ટ કરી લઈશું. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘેર, કેમ કે નોબલનગર મોટેરાથી આપણને એક રાઈડ મળી ગઈ હતી નોબલનગરની, જે હતી ઉબરમાં. એના આપણને 128 રૂપિયા મળી ગયા હતા. પછી આપણા ઘર જોડે જતા એટલે પછી આપણે આવી ગયા ઘેર. તો હવે જઈશું કાલે ફરતી અને ફરતી જોઈશું કેટલું કામ થાય છે. પછી કાલે ફરીથી તમને કહીશું. અને આમાંથી રાધિકા છે જે જમવા બેઠી છે. શું ખાય છે રાધિકા? ખીચડી ખાય છે. હું મંચુરિયન લાવ્યો છું પણ એ મંચુરિયન નથી ખાતી. દીએ ક્યાં ખા રહા હે? શું ખાય છે? ભાવે તને? સારું. તો ગાઈસ ચલો આજના વ્લોગમાં આટલું. ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.